નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 11 ફેબ્રુઆરી 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ કૃષ્ણ પક્ષ 10મી તિથિ વ્યાઘાત યોગ ગરજકરણ જે 10 ને 1 મિનિટ સુધી, પછી વાણિજકરણ ચાલુ થશે. અનુરાધા નક્ષત્ર જે 10 ને 53 મિનિટ સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનો સૂર્યનો ઉદય 7 ને 3 મિનિટથી 6 ને 8 મિનિટ સુધી. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી ને આજના રાહુકાળ 12 ને 35 થી 1 ને 58 મિનિટ સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં અને સૂર્ય મંગળ મકર રાશિમાં, શુક્ર બુધ અને રાહુદેવની યુતિ કુંભ રાશિમાં, મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ કુંડલીની અંદર કયા પ્રકારના એવા અનિષ્ટ યોગ બને જેના કારણે જાતકને જીવનભર સુધી પછતાવાનો વાર આવે. એક ભૂલ કરેલી આખા જિંદગી સુધી માણસ પછતાયા કરે. તો જન્મ કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ દોષ, એમાં પણ સ્ત્રી જાતક. મિત્રો, આ ગુરુ અને રાહુનો ચાંડાલ દોષ, ગુરુ એટલે જ્ઞાન અને રાહુદેવ એટલે દરેક કાર્યમાં વિલંબિત અને દરેક કાર્યનું બગાડવાનું કામ રાહુદેવ. સ્ત્રી જાતકની કુંડલીમાં જ્યારે ગુરુ કે રાહુનો ચાંડાલ દોષ હોય તો દાંપત્ય જીવનમાં તકલીફ પડે. જીવનમાં કોઈક એવા પાત્ર સાથેનું એટેચમેન્ટ થાય અને આખી જિંદગી સુધી એક કરેલી ભૂલ લાઈફ ટાઈમ સુધી પછતાવાનો વારો આવે. મિત્રો, આ ગુરુ રાહુના ચાંડાલ દોષ માટેની બાબતોની ચર્ચા કરીએ તો જે પણ જાતકના સ્ત્રી જાતક હોય કે પુરુષ જાતક હોય, જ્યારે ચાંડાલ દોષની રચના થાય તો ગુરુદેવ જ્ઞાનના કારક, ગુરુ સંતાનના, ગુરુ વિદ્યા, ગુરુ પત્ની, ગુરુ પતિ, ભાગ્ય, લાભ, દરેક બાબતે ગુરુ વગરની જિંદગી, ગુરુના આશીર્વાદ વગર કશું ચાલતું નથી. તેમ આ ગુરુદેવના આશીર્વાદથી ચાલતું આ જીવન આપણું. મિત્રો, જ્ઞાન ના હોય તો માણસ પૂજનીય ના થાય. પંચમ ભાવ જ્ઞાન છે અને 11મો ભાવ આપણી ઈચ્છા પૂર્તિનો ભાવ છે. જ્ઞાન હોય તો ઈચ્છાઓ થવાની, ઈચ્છા હશે તો બધી પ્રાપ્તિ થવાની. તો મિત્રો, આ પ્રમાણે જ્યારે ગુરુ રાહુનો ચાંડાલ દોષ તમારા જીવનમાં પડતો હોય ત્યારે સૌ પ્રથમ કરવા લાયક બાબતો તો શિવજીની આરાધના ઉપાસના. દર બુધવારે અને દર શનિવારે દૂધ, પાણી, કાળા તલ, કાળા અડદથી અભિષેક કરવો અને હોમ રારા હવેના મંત્ર કરવા. જે કોઈ જાતકની જન્મ કુંડલીમાં આવા ગુરુ રાહુનો ચાંડાલ દોષ પડ્યો, ગુરુ કેતુનો ચાંડાલ દોષ પડ્યો, ત્યારે ગણપતિની આરાધના અને દરરોજ તમારે નાવાના પાણીમાં 1 ચપટી હળદર નાખી અને સ્નાન કરવું. કેસરનું તિલક તમારા કપાળમાં કરવું. અને આ 45 દિવસનો ગાળા દરમિયાન આવી વિધિ કરવાથી તમારા જીવનમાંથી ગુરુ રાહુના ચાંડાલ દોષમાંથી તમે મુક્તિ મેળવો છો અને તમારા જીવનમાં દરેક બાબતોમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે મેષ રાશિના જાતકોને પરિવારની ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. મનની અંદર ધનની ચિંતા અને તમારા કુટુંબની ચિંતાથી આજનો દિવસ પસાર થાય. મેષ રાશિના જાતકો આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા તો રાખવી જ પડશે. ખોટા વિચારો અને ખોટી વાણીનો પ્રયોગ કોઈ પણ જગ્યાએ નહીં કરવો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને શિવજીના મંદિરે એક ગુલાબનું પુષ્પ, શિવજીના પાછળ માતાજી પાર્વતી માતાનું
તસવીર હોય ત્યાં તમારે મૂકવાનું અને ત્યાં જઈને જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ તેનો મંત્ર કરી અને આ પુષ્પ અર્પણ કરીને પાછા આવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મન ઉપર ક્રોધ થોડોક રહેવાનો, પણ નેગેટિવ પાસું છોડીને પોઝિટિવ વિચાર કરજો. પતિ પત્નીનો સાથ ને સહકાર મળે, ધાર્મિક કાર્યોના ખર્ચ થાય. તમે જે કોઈ ધંધા કરતા ધંધામાં પ્રગતિ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આજના દિવસમાં તમારા સાહસ દરેક કાર્યમાં પરિણામ પ્રાપ્ત કરશે. તમે જે કોઈ પ્રકારના સાહસ કરતા હશો તે સાહસની અંદર સફળતા મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ દુર્ગા માતાના મંદિરે જઈ અથવા પોતાના ઘરમાં એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને દુર્ગા માતાના આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય વ્યવહારો કરતા પહેલા વિચાર કરજો અને આજના દિવસમાં મોસાળ પક્ષથી કોઈ અઘટિત ઘટના ના બને તેના માટે કાળજી લેવી. મિત્રો, મિથુન રાશિના જાતકોએ નોકરીની અંદર ઘણા સમયથી જે તકલીફો ચાલી રહી હોય તેમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવની આરાધના ઉપાસના કરી અને આ સમયગાળો પસાર કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. કર્ક રાશિના જાતકો આ સમય દરમિયાન પેટને લગતા રોગોથી પીડિત થશો. હાઇપર એસિડિટી, ખાવા પીવામાં કાળજી. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં મનના ધારેલા કાર્યો ન થવાથી મનમાં આવેગ અને ઉત્સાહની બાબતો ઉપસ્થિત થાય. પણ સંતાનના સારા સમાચાર અને સંતાનના કાર્યથી તમે આનંદ અને ઉત્સાહમાં પ્રાપ્તિ થશે. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા માતા તરફથી તમને ચિંતાઓની બાબતો ઉપસ્થિત થાય. માતાની આજે તમારે મકાન સુખ, વાહન સુખના દરેક કાર્યો અને સુગંધિત દ્રવ્યોથી તમે આજે સુશોભિત થવાના. સિંહ રાશિના જાતકોના આજે મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો રહેલી, પણ ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો. ખોટો નાણાંનો વ્યય ના થાય અને લાંબા ગાળા સુધી તમે આમાં પીસાઈ ના જાઓ તેના માટે આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. નાના ભાઈ બહેનો સાથે અને સ્નેહીજનો સાથે અને પાડોશી મિત્રો સાથે વાદ વિવાદ નહીં કરવો. કારણ વગરના વાદ વિવાદથી નાણાકીય પ્રશ્ન તમારો ગૂંચમાં પડે. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં લાભ. આજનો દિવસ આપના માટે સરસ મજાનો. સ્નેહીજનો સાથે અને પાડોશી મિત્રો સાથે ખોટા વાદ વિવાદો કરી પોતાની એનર્જી વેસ્ટ ના કરવી. કન્યા રાશિના જાતકોએ આજે સિઝનેબલ ફૂડ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તુલા રાશિના જાતકોને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. ગળાના ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, દાંતને લગતા રોગોથી સાચવો. આજે કડવી વાણીનો પ્રયોગો કોઈ પણ જગ્યાએ નહીં કરવો. સાસરી પક્ષની અંદર ધનલાભ થવાના યોગ કહી શકાય. આકસ્મિક સાસરીમાં જવાનું થાય ને સાસરી પક્ષી અથવા વિલ વારસો પ્રોપર્ટીના લાભની બાબતો કહી શકાય. ઘણા સમયથી તમારા એલઆઈસીના કાર્યોમાં નાણાં રોકાયા હોય તો પ્રાપ્ત થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અથવા ગણેશ અથર્વશિષ્ટના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાનના માલિક લગ્નમાં પરિભ્રમણ કરતા ધાર્મિક કાર્યોના સામાજિક કાર્યોમાં આજનો દિવસ પસાર થવાનો.
જે જાતકો આજના દિવસમાં પિતાના ભાગ્ય અને પિતાના ધર્મથી તમે આગળ આવવાના, તમારા પિતાના આશીર્વાદથી દરેક કાર્યો સફળતાવાળા બનતા હોય તો આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિના જાતકોએ આજે પડવા ભાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી સાચવવું. તમારા વિચારો તમને હેરાન ના કરે માટે ખોટા વિચારો કાઢી અને પોઝિટિવ વિચાર રાખજો. ધન રાશિના જાતકોને આકસ્મિક જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. બહારના સંબંધો તમારા સફળતાવાળા અને બહારના સંબંધોથી તમને આનંદ થવાનો. વિજાતીય પાત્રની મુલાકાતને આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ગણપતિના મંદિરે બુંદીનો પ્રસાદ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે શેર સેક્ટર લોટરી, સંતાનથી લાભ, સંતાનના દરેક કાર્યોમાં સફળતા, સંતાનને સારી ઉચ્ચ કક્ષાની નોકરી મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે રાજકીય ક્ષેત્ર, સરકારી ક્ષેત્રની બાબતોમાં આજે સફળતા રહેશે. આજે પગના દુખાવાની કમ્પ્લેન અને ઢીચરના દુખાવાની કમ્પ્લેન તમારા ઉપર આવશે. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં શરીરમાં વાતના રોગો વધવાથી મનમાં ચિંતા ઊભી થાય. હાથ પગનો દુખાવો, તેમાં પગની બાબતો વિશેષ કહી શકાય. તો આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી અને મન ઉપર ખોટા વિચારો કરતા પણ તમારા ગુરુના આશીર્વાદથી તમે જે કોઈ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. આ માટે ઓમ રા રાહવે નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ અને મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ, પિતાના ધનના લાભ. મીન રાશિના જાતકોએ સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તમે કોઈક સારા ડોક્ટરની સલાહ નીચે તમારું કાર્ય ચાલી રહ્યું હોય અને સંતાનની પ્રાપ્તિની ઈચ્છા જે જાતકો આજે કરવા માંગતા હોય તેવા જાતકોને સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અથવા ઓમ ગુરુવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, ફરી મળીશું આ જ જગ્યાએ. જન્મ જય માતાજી.